પોરબંદર જિલ્લાના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં આપની સૌની સાથે ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ મંત્રી શ્રી બાબુભાઈ બોખરિયા, પોરબંદર જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી ડોક્ટર વિમલભાઈ કગથરા, પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ શ્રીમતી ચેતનાબેન તિવારી, પોરબંદર જિલ્લાના મહામંત્રી શ્રી પ્રવીણભાઈ ખોરાવા, શ્રી પ્રવીણભાઈ આડેદરા, શ્રી રાજેશભાઈ કરગટિયા, પોરબંદર શહેર ભાજપ પ્રમુખ શ્રી સાગરભાઈ મોદી, મહાનગરપાલિકાના કમિશનર શ્રી હસમુખભાઈ પ્રજાપતિ, જિલ્લા કલેક્ટર શ્રી એસડી ધાનાણી, વિકાસ અધિકારી શ્રી બીબી ચૌધરી, પોરબંદર નાયબ વનરક્ષક શ્રી અરુણકુમાર તથા નાયબ વનરક્ષક શ્રી ચિરાગ ચંદ્રગુડે, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. અર્જુનભાઈ આજે ખૂબ સારી રીતે વિકાસ અને વિકાસના કામો આપણી સમક્ષ મૂકી રહ્યા હતા, પણ અહીંયાથી કદાચ ઓન કર્યો એટલે કે ભાઈ મુખ્યમંત્રી શ્રી જોડાઈ ગયા છે એટલે કદાચ એમણે એમનું વક્તવ્ય ટૂંકાવી દીધું, પણ અહીંયાથી મારી ઇન્સ્ટ્રક્શન હતી કે એમનું વક્તવ્ય ચાલુ રાખજો અને મારું જોઈન કરાવડાવજો, પણ ત્યાં આગળ કંઈક ફરીથી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપ સૌને ગુડી પડવો, ચેટીચાંદ અને ચૈત્રી નવરાત્રિના પ્રારંભની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજથી એક અઠવાડિયા પછી રામનવમીએ માધુપુર મેળાની પણ શરૂઆત થવાની છે. દેવી રૂકમણી અને ભગવાન શ્રી કૃષ્ણના વિવાહની સ્મૃતિમાં દર વર્ષે પરંપરાગત રીતે યોજાતા આ લોક મેળાને વિશ્વ નેતા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી માધુપુરમાં રાષ્ટ્રીય કક્ષાના મેળા તરીકે ઉજવવામાં આવે છે. દેવી રૂકમણી સાથે ભગવાન શ્રી કૃષ્ણના મિલાપના ઉત્સવથી પશ્ચિમ અને ઉત્તર પૂર્વના રાજ્યોને જોડતો અનેરો પ્રસંગ વડાપ્રધાન શ્રી એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પ તેમજ આપણી વિરાસતને ઉજાગર કરતો ઉત્સવ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા આપણી અસ્મિતા અને સનાતન સંસ્કૃતિને પુનઃસ્થાપિત કરીને વિરાસતનું ગૌરવ કર્યું છે. ભારત વર્ષની હજારો વર્ષની આસ્થા અને અસ્મિતાના જીવંત પ્રતીક્ષામાં ભગવાન સોમનાથ મંદિરના પ્રાંગણમાં સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી કરીને દેશભરમાં સાંસ્કૃતિક ધાર્મિક ચેતના જગાવી છે. વિશ્વ આખાને અહિંસક ક્રાંતિથી ભારતીય વિરાસત આપનાર રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં પણ આજે વિરાસત બી વિકાસ બી ધ્યેય ચરિતાર્થ થયો છે. આજે એક જ દિવસમાં એક સાથે 414 કરોડ રૂપિયાના કામોથી પોરબંદરના મહાનગર તરીકેના વિકાસને નવી ગતિ અને વિકસિત જિલ્લાની નવી દિશા મળવાની છે. એક સમયે આ પોરબંદરની શું ઓળખ હતી તે આપ સૌને ખબર છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબની વિઝનરી લીડરશીપ અને વિકાસની રાજનીતિના પરિણામે પોરબંદર આજે વિકાસના નવા માઇલસ્ટોન સર કરી રહ્યું છે. સુદામાપુરી અને ગાંધીજીની જન્મભૂમિની નગરી પોરબંદર શ્રી મોદી સાહેબના દિશા દર્શનમાં વિકાસની જે હરણફાળ ભરી છે તેનાથી હવે તે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યું છે. શ્રી મોદી સાહેબે નગરોના સર્વાંગી વિકાસ માટે શહેરી વિકાસ વર્ષ 2005થી જે પાયો નાખ્યો તેને આપણે 2025ના વર્ષમાં શહેરી વિકાસ વર્ષ ઉજવીને સંગીન બનાવ્યો છે. પોરબંદર મહાનગરમાં આજે માળખાકીય સુવિધાના 291 કરોડ રૂપિયાના વિવિધ કામો વિકાસના કામો મળ્યા છે, તો પોરબંદર જિલ્લાને પણ આજે 123 કરોડ રૂપિયાથી વધુ રકમના વિકાસ કામો આપ્યા છે. આ બધા જ કામો ડેવલપમેન્ટ ચેન્જ છે અને લોકોનું ઇઝ ઓફ લિવિંગ વધારવાના વિકાસ કામો છે. શ્રી મોદી સાહેબે કૌશલ્ય વિકાસ, સ્કિલ ડેવલપમેન્ટથી યુવાનોને આત્મનિર્ભર બનાવવા પર ફોકસ કર્યું છે. આજે એ દિશામાં આગળ વધતા પોરબંદર આઈટીઆઈમાં નવા વર્કશોપ બિલ્ડિંગની શરૂઆત કરાવી છે.
વડાપ્રધાન શ્રી ગ્રીન ક્લીન એન્વાયરમેન્ટથી ક્લાઇમેટ ચેન્જના પડકારો સામે સજ્જતાની આગવી પહેલ કરાવી છે. કેચ ધ રેઇન, એક પેડ માં કે નામ, અમૃત સરોવર, નમો વડવન જેવા પર્યાવરણ સંરક્ષણ અને જળ સંચયના આયામો તેમના નેતૃત્વમાં સમાજમાં વેગવાન બન્યા છે. પર્યાવરણ જાળવણી માટેનો વડાપ્રધાન શ્રીનો સંકલ્પ પાર પાડવા આજે સર્વોદય વન પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહ્યા છે. પોરબંદર તો રમણીય દરિયા કિનારા સાથે મોકર સાગર વેટલેન્ડ પ્રોજેક્ટ ધરાવતો વિસ્તાર છે. યુગાનો યોગ પોરબંદરના ધારાસભ્ય શ્રી જ રાજ્યના વન પર્યાવરણ મંત્રી છે, એટલે આ પ્રોજેક્ટ અને પોરબંદરનો સમૃદ્ધ કિનારો પ્રવાસનનું આકર્ષણ બનીને જ રહેવાનો છે, એમાં કોઈ શંકા નથી. આજે પોરબંદર, કુતિયાણા અને રાણાવાવ 45 ગામો માટે કેન્દ્ર સરકારની RDSS યોજનામાં 20 કરોડના ખર્ચે કેબલ નાખવાની કામગીરી પૂર્ણ થઈ છે. હવે આ ગામોમાં નિરંતર વીજ પુરવઠો મળતો થવાથી આર્થિક સામાજિક જીવનમાં પરિવર્તન આવશે. આપણે ગયા વર્ષે સ્વતંત્ર દિવસ પોરબંદરમાં ઉજવીને 468 કરોડના વિકાસ કામોની ભેટ આપી હતી ને આજે વધુ 414 કરોડ રૂપિયાના કામો મળ્યા છે. આખા જિલ્લાને પાછલા 5 વર્ષમાં રાજ્ય સરકારે 2100 કરોડથી વધુની રકમ વિકાસના વિવિધ કામો માટે ફાળવી છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે ગુજરાતમાં એવું ફૂલ પ્રૂફ ફાઇનાન્સ મેનેજમેન્ટ કર્યું છે કે વિકાસના કામો માટે ક્યારેય પૈસાની તંગી પડતી નથી. હમણાં થોડા દિવસ પહેલા જ રાજ્ય સરકારે 1423 કરોડ રૂપિયાના કામો ગેડ વિસ્તારમાં ભારે પૂરના કારણે ધોવાઈ જતા ખેતરોને સુરક્ષિત રાખવા માટે મંજૂર કર્યા છે. પોરબંદર આજે પોતાના ભવ્ય ઇતિહાસમાંથી પ્રેરણા લઈને એ વિકાસની નવી ગાથા લખી રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2047માં દેશની આઝાદીની શતાબ્દી સુધીમાં વિકસિત ભારતનો જે સંકલ્પ કર્યો છે, તે વિકસિત ભારત માટે આપણે વિકસિત ગુજરાતનું નિર્માણ કરવું છે. જે ધરતી પર ગાંધીજીએ જન્મ લીધો તે પોરબંદરને વિકસિત ગુજરાત માટે લીડ લેનારું મહાનગર બનાવવું છે. પૂજ્ય બાપુના સ્વચ્છતા, સેવા અને સ્વાવલંબનના મૂલ્યને આજે મળેલા વિકાસ કામોથી આગળ વધારીને પોરબંદરને વિકસિત ગુજરાતનું પથદર્શક મહાનગર બનાવીએ એ જ અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.